નવસારી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરવાની કામગીરી આજે નવસારી એલસીબી પોલીસે કરી છે। એલસીબી ટીમને બાતમી મળી હતી કે નવસારીના બારડોલી રોડ પર ઓણચી ગામની સીમમાં સ્થિત શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં ગાયનું નકલી ઘી બનાવે છે, જેના આધારે પોલીસની ટીમે શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપો માર્યો હતો, જ્યાં પોલીસને નકલી ઘી બનાવવા માટેના આધુનિક સાધનો સાથે જ પામોલીન તેલ સહિતનું રો મટીરિયલ મળી આવ્યું હતું, જ્યારે અલગ અલગ ડબ્બાઓમાં સુખવંત બ્રાન્ડ નામથી ભરેલ 3133.98 કિલો નકલી ઘીના પેકેટ પણ મળી આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવી રો મટીરિયલ અને નકલી ઘીના સેમ્પલ લેવડાવ્યા હતા, જેને ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસ આગળની કાર્યવાહી કરશે, જ્યારે પોલીસ ફેક્ટરી સંચાલકો વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલાને ફેક્ટરીના જરૂરી દસ્તાવેજો સાથે ઘી સંબંધી ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે। પોલીસે ઘટના સ્થળેથી 14.94 લાખ રૂપિયાના નકલી ઘી તેમજ રો મટીરિયલ અને અન્ય સાધનો મળીને કુલ 25.12 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં ઘી નકલી હોવાનું સાબિત થાય તો બંને ચોખાવાલા ભાઈઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સીઝ કરેલ ઘીના જથ્થાનો નાશ કરાશે। જો કે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે। આજરોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ શિવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આરએસ ગોહિલ, વાયજી ગઢવી, એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલીન તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે, જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલીન તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વોલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે, અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી। એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે, અને આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉધમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, જીએસટી રજિસ્ટ્રેશન, ફૂડ સેફ્ટી રજિસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા। જે આ શિવ ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે। આ તમામ ચીજ વસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાને જગ્યા ઉપર બોલાવી અધિકારીઓને, અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે, અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। કેટલા કિલોગ્રામ ઘીનો જથ્થો જણાવો? આમાં ટોટલ 3133 કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે, જેની કિંમત રૂપિયા 14,94,262નો છે, તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી 3,25,1200 જેટલી છે, અને 25,12,698 કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી? શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।